અમદાવાદ શહેરમાં ઠંડીનો ચમકારો જોવા મળ્યો। હાઈવે પર વહેલી સવારે ધુમ્મસભર્યું વાતાવરણ સામે આવ્યું। શહેરના વાતાવરણમાં 2 દિવસમાં 3 ડિગ્રી જેટલું તાપમાન ઘટ્યું છે। તાપમાન ગગડતા અમદાવાદમાં ઠંડીનું પ્રમાણ વધ્યું। હાલ ઉત્તર પૂર્વના પવનો ફૂંકાઈ રહ્યા છે। હવામાન વિભાગની આગાહી મુજબ આગામી 5 દિવસ તાપમાન યથાવત રહેશે। પવનની દિશા બદલાતાની સાથે જ લઘુત્તમ તાપમાન ઘટી રહ્યું છે। અમદાવાદ શહેરનું લઘુત્તમ તાપમાન પણ 14 ડિગ્રી આસપાસ પહોંચી ગયું હતું અને તેના કારણે ઠંડીનો અહેસાસ છે તે થઈ રહ્યો છે। વહેલી સવારે ઠંડા અને સૂકા પવનો ફૂંકાઈ રહ્યા છે, સાથે જ ધુમ્મસભર્યું વાતાવરણ છે તે જોવા મળી રહ્યું છે। અનેક શહેરોમાં ધુમ્મસભર્યું વાતાવરણ હોવાને કારણે વાહન ચાલકોને પણ પરેશાનીનો સામનો છે તે કરવો પડી રહ્યો છે, પરંતુ જે રીતે પવનની દિશા વારંવાર બદલાઈ રહી છે તેના કારણે વાતાવરણમાં પણ ફેરફારો જોવા મળી રહ્યા છે। હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામાં આવી છે કે આગામી 5 દિવસ છે તાપમાન યથાવત રહેશે અને અત્યારે જે પવનની દિશા છે તે ઉત્તર પૂર્વ તરફના પવનો છે તે ફૂંકાઈ રહ્યા છે, પરંતુ હવે અચાનક જ તાપમાન જે રીતે ગગડ્યું છે અને તેના કારણે ગુલાબી ઠંડીનો અહેસાસ થઈ રહ્યો છે। સાથે જ ઉત્તર પૂર્વના પવનો ફૂંકાતાની સાથે વહેલી સવારે ઠંડી અને બપોર થતાં ગરમીનો અહેસાસ થઈ રહ્યો છે। કેમેરામેન ખેંગાર રાઠોડ સાથે વિપુ પટેલ, ન્યૂઝ 18 ગુજરાતી, અમદાવાદ। હવામાન વિભાગની ઠંડી અંગે મોટી આગાહી। ઠંડીનો પારો 2 થી 3 ડિગ્રી સુધી ગગડશે। સપ્તાહમાં ધીરે ધીરે ઠંડીનું જોર વધતું જશે। પવનની દિશા ઉત્તર પૂર્વથી પૂર્વની થતા ઠંડીનો અનુભવ થઈ રહ્યો છે। મોટાભાગના જિલ્લામાં પારો 2 થી 3 ડિગ્રી સુધી ઘટી શકે છે। અમદાવાદમાં પણ વહેલી સવારે ઠંડીનો ચમકારો નોંધાયો। વહેલી સવારે ઠંડા પવનના કારણે ગુલાબી ઠંડીનો અનુભવ થયો। મોટાભાગના જિલ્લાઓમાં તાપમાનનો પારો ગગડ્યો છે। જો સવારે ઠંડી વધુ હોય તો અહીં ખાસ કરીને વહેલી સવારે ઠંડી વધુ હોવાના કારણે લોકોને હાલાકી ભોગવવાનો વારો આવ્યો છે। ઠંડીનો પારો 2 થી 3 ડિગ્રી સુધી જઈ શકે છે। સપ્તાહમાં ધીરે ધીરે ઠંડીનું જોર હજુ પણ વધતું જશે તેવા પ્રકારની હવામાન વિભાગની આગાહી છે। સમાચારમાં આગળ વાત કરીએ જૂનાગઢની। અહીં વંથલીમાં જૂથ અથડામણની ઘટના બની। ટીનમસ ગામે જૂથ અથડામણ સર્જાયું। રિક્ષા રોકવા જેવી બાબતમાં બબાલ થઈ અને સામસામે 13 લોકો સામે ફરિયાદ પણ નોંધાઈ છે। જૂથ અથડામણ સીસીટીવીમાં કેદ થઈ। પોલીસે ફરિયાદ નોંધી વધુ તપાસ શરૂ કરી। તો જૂથ અથડામણના સીસીટીવી દ્રશ્યો પણ સામે આવ્યા છે, જેમાં જોઈ શકાય છે કે અહીં 2 સામસામે જૂથો વચ્ચે અથડામણ થઈ, જેમાં મારામારી સર્જાતા ફરિયાદ પણ નોંધાઈ છે। પોલીસે ફરિયાદ નોંધીને વધુ તપાસ પણ શરૂ કરી છે। સામસામે ફરિયાદ નોંધાઈ છે। વધુ વિગત સાથે મારી સાથે સંવાદદાતા અમાર જોડાઈ ગયા છે। અમાર, આ જૂથ અથડામણને લઈને શું અપડેટ? ચોક્કસ કે જે રીતે વંથલીમાં છે તે 2 દિવસ પહેલા એક જૂથ અથડામણ થઈ હતી અને જૂથ અથડામણમાં કુલ 13 લોકો સામે છે તે ફરિયાદ નોંધાઈ છે। ખાસ કરીને જે ટીનમસ ગામ છે વંથલીનું અને ત્યાં આ જૂથ અથડામણની ઘટના બની છે। નજીવી બાબત એટલે કે રિક્ષા રોકવા જેવી બાબતે એક 7 લોકોનું ટોળું છે તે એક ઘરે આવી પહોંચે છે। ખાસ કરીને જે ફરિયાદી છે ખોડાભાઈ લોલાડિયા, તેમના ઘરે આવી પહોંચે છે અને તે લોકો હુમલો કરે છે અને બાદમાં જે ફરિયાદી છે તે પક્ષ દ્વારા પણ સામેના પક્ષ ઉપર હુમલો કરવામાં આવે છે। એટલે ટોટલ 5 લોકો ઈજાગ્રસ્ત થયા હતા અને હાલ 13 લોકો સામે વંથલી પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાઈ છે। આ ઘટનાના સીસીટીવી પણ સામે આવ્યા છે। આ સમગ્ર મામલે ફરિયાદ નોંધાતા પોલીસે વધુ તપાસ છે તે શરૂ કરી છે। જી બિલકુલ। આ ઉપરાંત અમાર જે રીતે જોઈ શકાય છે સીસીટીવી દ્રશ્યોમાં કે અહીં એક આધેડ કે જેમને વધારે ઈજા પહોંચી હોય તેવું લાગી રહ્યું છે, તે બેહોશ પણ થઈ રહ્યા છે। તેમની હાલ સ્થિતિ કેવી છે અને ખાસ કરીને જે આ બબાલ સર્જાઈ તેને લઈને પોલીસ કેવા પ્રકારની કાર્યવાહી કરશે? કોઈ પ્રતિક્રિયા પોલીસ તરફથી? ચોક્કસ કે જે રીતે 2 જુદી જુદી ફરિયાદ નોંધાઈ છે અને બીજી તરફ જે આધેડની વાત કરીએ તો જે ખોડાભાઈ છે તેમને અને જે તેમના પક્ષના જે લોકો હતા તેમને ગંભીર ઈજાઓ પહોંચી છે। જે આધેડ છે તેને માથાના ભાગે ગંભીર ઈજાઓ પહોંચતા તેમને હાલ સારવાર આપવામાં આવી રહી છે। તો બીજી તરફ જે રીતે પોલીસ દ્વારા હાલ આ તમામ જે આરોપીઓ છે તેની અટકાયત કરવા માટેની પણ પ્રક્રિયા છે તે શરૂ કરી દેવામાં આવી છે। આખી ઘટના બની હતી એટલા માટે કે જે ખોડાભાઈ લોલાડિયા કે જે ફરિયાદી છે તેમની દીકરીએ 1 વર્ષ પહેલા પ્રેમ લગ્ન કર્યા હતા અને તે તેના ગામમાં આવ્યા। રિક્ષાની અંદર તેમની દીકરી પસાર થઈ રહી હતી ત્યારે જે ખોડાભાઈ છે તેમના દ્વારા રિક્ષા
રોકવામાં આવી અને રિક્ષા રોકવામાં આવતા જ જે રિક્ષા ચાલક છે તેના પુત્ર અને તમામ લોકો ઉશ્કેરાઈ ગયા હતા અને બાદમાં આ આખી ઘટના છે તે બની હતી અને આ ઘટનાએ એક રૌદ્ર સ્વરૂપ ધારણ કર્યું હતું અને બંને જૂથ વચ્ચે મારામારી થતા કુલ 5 જેટલા લોકો ઈજાગ્રસ્ત થયા હતા. 13 લોકો સામે ફરિયાદ છે અને પોલીસે આ સમગ્ર દિશાએ તપાસ હાથ ધરી છે. જી આભાર માહિતી આપવા બદલ. તો અમરેલીના ફુલજરમાં જૂથ અથડામણ મામલે મહત્વના સમાચાર. અહીં જૂથ અથડામણના સીસીટીવી ફૂટેજ સામે આવ્યા છે, જેમાં એકનું મોત અને 9 લોકો ઇજાગ્રસ્ત થયા હતા. ઘોડી અને ટ્રેક્ટરના કારણે બબાલ થઈ હતી. ફુલેકા દરમિયાન ઘર્ષણ થયું હતું. પોલીસે 80 લોકો સામે ફરિયાદ નોંધી છે. ત્યારે હાલ આ મામલે વધુ વિગત સાથે મારી સાથે સંવાદદાતા રાજન ગઢિયા જોડાઈ ચૂક્યા છે. રાજન, આ મામલે શું અપડેટ પ્રાપ્ત થઈ રહ્યા છે? પ્રીતિ, જે રીતે 3 દિવસ પહેલા બાબરા તાલુકાના ફુલજર ગામે એક નાનકડી એવી ઘટનામાંથી મોટું સ્વરૂપ ધારણ કરી અને 2 જૂથ વચ્ચે અથડામણ થઈ, જેમાં 9 લોકો ઘાયલ થયા, એક વ્યક્તિનું મૃત્યુ થયું હતું. આ સમગ્ર મામલો જ્યાંથી ઉભો થયો હતો તે સ્થળના સીસીટીવી હવે સામે આવ્યા છે. આપ દ્રશ્યોમાં પણ જોઈ શકો છો કે ટ્રેક્ટર ચાલક છે, બાજુમાં ઘોડી છે અને એકાદ વ્યક્તિ છે ટ્રેક્ટર ચાલક પર હાથ પણ ઉપાડે છે. આ પ્રકારના સીસીટીવી અત્યારે હાલ સામે આવ્યા છે. આ સમગ્ર મામલે પોલીસે ફરિયાદ પણ દાખલ કરી છે અને તપાસ ચાલી રહી છે. પ્રીતિ, જી, સાથે આપે જે રીતે જણાવ્યું કે હાલ તપાસ ચાલી રહી છે, કુલ કેટલા લોકો સામે ફરિયાદ નોંધાઈ છે? અને કારણ કે થોડા સમય પહેલા હમણાં જે અપડેટ મળ્યા કે આ જે ઘટના છે તેના સુરતમાં પણ પડઘા પડ્યા હતા, એટલે આ ઘટના ખૂબ મોટું સ્વરૂપ ધારણ કરી શકે છે. બિલકુલ પ્રીતિ, બાબરા તાલુકાનું જે ફુલજર ગામ છે તે ખૂબ નાનું એવું ગામ છે અને આ નાના એવા ગામમાં 2 જૂથો આમને સામને આવી જતા સમગ્ર મામલો બીચક્યો હતો. આ સમગ્ર ઘટના થી વધુ લોકો સામે ફરિયાદ દાખલ કરવામાં આવી છે. કેટલાક લોકો વિરુદ્ધ જાનથી મારી નાખવાનો ગુનો પણ દાખલ કરવામાં આવ્યો છે. આ સમગ્ર મામલે અત્યારે પોલીસ તપાસ ચલાવી રહી છે અને જે રીતે સુરતમાં પણ એક સભામાં આ ફુલજર ગામનો મામલો ઉઠ્યો હતો, એટલે લાગી રહ્યું છે કે આગામી દિવસોમાં આ સમગ્ર મામલાને લઈને વિવાદ પણ વધી શકે છે. પ્રીતિ, જી, આભાર માહિતી આપવા બદલ.